જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો? મિત્રો, કંડક્ટરના ફોર્મ ભરાઈ રહ્યા છે. જે લાયકાત ધરાવે છે એ મિત્રો ફોર્મ ભરી લેજો. 12 પાસ માટે સારી એવી ભરતી છે, તો મિત્રો આ તક ગુમાવતા નહીં. હવે મિત્રો આપણે પણ કંડક્ટર માટે વિડીયો સિરીઝ ચાલુ કરી છે, જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ગુજરાતના છેવાડાના જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે સ્પર્ધાત્મક, તો એવા લોકો માટે જે જરૂરિયાતમંદ છે એમના માટે આ વિડીયો બનાવેલો છે, જેથી કરીને એમને પણ નાનકડી એવી હેલ્પ થઈ શકે. તો મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. હવે મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026 અગાઉ પૂછાયેલ કમ્પ્યુટર મહત્ત્વના 25 MCQ, જેમાં કમ્પ્યુટર ઇતિહાસ, ઇનપુટ આઉટપુટ સાધનો, હાર્ડવેર, સોફ્ટવેર. તો મિત્રો, કમ્પ્યુટરની તૈયારી કરો તો સૌથી પહેલાં આ વિષય કંડક્ટરની જે તૈયારી કરો છો તો સૌથી પહેલાં કોમ્પ્યુટરના પ્રશ્નો ક્લિયર કરજો. 20 ગુણના તમને રોકડિયા માર્ક્સ મળશે. તો સૌથી પહેલાં આજે કોમ્પ્યુટર તમારે લેવાનું અને કોમ્પ્યુટરના ટોપિક ક્લિયર કરી દેવાના, જેથી કરીને તમને સૌથી વધુ ફાયદો થશે. 20થી 21 માર્ક્સનું પૂછાશે. અલગ અલગ મેં પેપર જોયા તો દરેક પેપરમાં 20થી 21, 20, 21 માર્ક્સનું પૂછાયેલું છે. તો આ રોકડિયા માર્ક્સ ન જવા જોઈએ મિત્રો. અને હજુ પણ આપણે વિડીયો વધુ બનાવશું એના વિશે. જો તમે કહેશો તો ડિટેલમાં માહિતી સાથે બનાવશું, MCQ બનાવશું, થિયરી ડિટેલમાં પણ વિડીયો બનાવશું, જેથી કરીને એક પણ ગુણ ન જવો જોઈએ. તો ચાલો મિત્રો, જે IMP પ્રશ્ન છે અગાઉ પૂછાયેલા છે. કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આ પ્રશ્ન વારે વારે મિત્રો પૂછાય છે. એલન ટ્યુરિંગ, ચાર્લ્સ બેબેજ, બિલ ગેટ્સ, બ્લેઝ પાસ્કલ. તો તેનો સાચો જવાબ છે ચાર્લ્સ બેબેજ. ઓપ્શન બી સાચો જવાબ છે. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, વિશ્વનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટર કયું હતું? યુનિવેક, અબાસ્ક, IBM 360. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. એના પછી વાત કરીશું, પ્રથમ પેઢીના જે કોમ્પ્યુટર્સમાં શેનો ઉપયોગ થતો? આ પણ પ્રશ્ન પૂછાય છે વારે વારે. પ્રથમ પેઢીના કોમ્પ્યુટર્સમાં શેનો ઉપયોગ થતો? ટ્રાન્ઝિસ્ટર, IC, વેક્યુમ ટ્યુબ, માઇક્રો પ્રોસેસર. તો તેનો સાચો જવાબ છે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં IC ચિપ શેની બનેલી હોય છે? સિલિકોન, ક્રોમિયમ, આયર્ન ઓક્સાઇડ, સિલિકા. તો તેનો સાચો જવાબ છે સિલિકોન. કમ્પ્યુટરની IC સિલિકોનની બનેલી છે. નીચેનામાંથી કયું સાધન માત્ર ઇનપુટ ડિવાઇસ છે? તો મિત્રો, જે ઇનપુટ અને આઉટપુટ છે એ ખાસ તૈયાર કરી લેજો. ઇનપુટ કોને કહેવાય, આઉટપુટ કોને કહેવાય? બરાબર, આઉટપુટ સાધનો, ઇનપુટ સાધનો. તો નીચેનામાંથી કયું સાધન માત્ર ઇનપુટ ડિવાઇસ છે? તો માઉસ. જ્યારે પ્લોટર છે, પ્રિન્ટર છે, મોનિટર છે એ આઉટપુટ ડિવાઇસ છે. કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી છે? તો કીબોર્ડમાં 12 ફંક્શન, F1 થી F12 સુધીની. મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો. કોમ્પ્યુટરમાં ડિલીટ કરેલી ફાઇલ સામાન્ય રીતે ક્યાં જાય છે? માય કોમ્પ્યુટર, રિસાયકલ બિન, કંટ્રોલ પેનલ, ટાસ્કબાર. તો કોમ્પ્યુટરમાં ડિલીટ કરેલી ફાઇલ સામાન્ય રીતે રિસાયકલ બિનમાં જાય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. OCRનું પૂરું નામ શું છે? તો OCRનું જે પૂરું નામ છે ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નાઇઝેશન. મોસ્ટ IMP પ્રશ્ન છે. આ પ્રશ્ન વારે વારે પૂછાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ નથી? બરાબર, મોનિટર, પ્લોટર, પ્રિન્ટર, સ્કેનર. તો સ્કેનર જે છે એ આઉટપુટ ડિવાઇસ નથી. તો એ કયું છે? ઇનપુટ ડિવાઇસ. બરાબર. કોમ્પ્યુટરનું મગજ, બ્રેન ઓફ કોમ્પ્યુટર કોને કહેવામાં આવે છે? રેમ, CPU, હાર્ડ ડિસ્ક, મોનિટર. તો CPU જે છે કોમ્પ્યુટરનું મગજ તરીકે ઓળખવામાં આવે છે. CPUનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. મોસ્ટ IMP પ્રશ્ન છે. આવા પ્રશ્નો મિત્રો પૂછાશે અને કોમ્પ્યુટરમાં એક પણ પ્રશ્ન ન જવો જોઈએ, કારણ કે આ રોકડીયો માર્ક્સ છે અને તમને યાદ રહી જાય એવા પ્રશ્નો હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. આ કોમ્પ્યુટરમાં એક પણ માર્ક્સ ન જવો જોઈએ. 20માંથી 20 આવવા જોઈએ. તમને ચોક્કસ ફાયદો થશે.
કોમ્પ્યુટર સિસ્ટમના ભૌતિક ભાગો જેને આપણે જોઈ અને અડી શકીએ તેને શું કહેવામાં આવે છે? સોફ્ટવેર, હાર્ડવેર, ઓપરેટિંગ સિસ્ટમ, ડેટા. તો જે આપણે જેને અડી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને અડી શકીએ તો એ હાર્ડવેર છે. બરાબર. નીચેનામાંથી કયું સોફ્ટવેરનું ઉદાહરણ છે? કીબોર્ડ, CPU, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, મોનિટર. તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એ સોફ્ટવેરનું ઉદાહરણ છે. રેમનું પૂરું નામ શું છે? તો રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમ એક્સેસ મેમરી. રોમનું પણ પૂછાય છે. બરાબર. કોમ્પ્યુટર બંધ થતાં કઈ મેમરીમાં રહેલો ડેટા નાશ પામે છે? કોમ્પ્યુટર બંધ થતાં કઈ મેમરીમાં રહેલો ડેટા નાશ પામે છે? તો રેમમાં. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન મિત્રો પૂછાય છે અને આપણે ભૂલ કરીને આવી જઈએ છીએ. રોમનું પૂરું નામ શું છે? રીડ ઓનલી મેમરી. 1 કિલોબાઇટ બરાબર કેટલા બાઇટ્સ? તો 1 કિલોબાઇટ બરાબર 1024 બાઇટ્સ. કોમ્પ્યુટર મેમરીનો સૌથી નાનો એકમ કયો છે? તો કોમ્પ્યુટર મેમરીનો સૌથી નાનો એકમ છે બીટ. MS વર્ડ, MS એક્સેલ અને MS પાવરપોઈન્ટ એ કયા પ્રકારના સોફ્ટવેર છે? તો MS વર્ડ, MS એક્સેલ અને MS પાવરપોઈન્ટ એ જે એપ્લિકેશન સોફ્ટવેર છે. બરાબર. નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? MS વર્ડ, ગૂગલ ક્રોમ, વિન્ડો 11, MS એક્સેલ. તો વિન્ડો 11 એ જે છે ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે. કોમ્પ્યુટરમાં કોપી કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો મિત્રો જે IMP શોર્ટકટ જે કીઓ છે એ પણ યાદ તમારે રાખવી પડશે. તો કોપી કરવા માટે Ctrl+C. કોમ્પ્યુટરમાં પેસ્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Ctrl+V. ALUનું પૂરું નામ શું છે? તો અરિથમેટિક લોજિક યુનિટ. ALUનું પૂરું નામ છે એરિથમેટિક લોજિક યુનિટ. બેંકમાં ચેક ઝડપથી વાંચન માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો OMR, OCR, MICR કે બારકોડ રીડર. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, MICR. MICRનું પૂરું નામ છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નાઇઝેશન. સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચાર્લ્સ બેબેજ, વિજય ભાટકર, સિમોર ક્રે કે ટીન બર્નર્સ-લી. તો તેનો સાચો જવાબ છે સિમોર ક્રે. હવે મિત્રો જો ભારતના પૂછે તો ભારતમાં જે છે વિજય ભાટકર આવશે. મિત્રો આવા પ્રશ્નો કોમ્પ્યુટરના આવશે અને હજુ પણ આપણે નવા વિડીયો બનાવતા રહીશું. તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આપણે જે કંડક્ટરનો સિલેબસ છે ક્લિયર, તમામ સિલેબસ ક્લિયર કરાવીશું. તો મિત્રો ખાસ જે છે વિડીયો વધુ શેર કરજો જેથી કરીને બીજાને પણ કામ આવે. અને મિત્રો આપણે એક નાની એવી શરૂઆત કરી છે કે કંડક્ટરની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીને મદદ મળે એ માટે આપણે તમામ PDF પણ તમને ફ્રીમાં મળશે અને સિલેબસ પ્રમાણે દરેક વિડીયો આવતા રહેશે. આભાર.